અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં હું તમને ધોરણ 9માં ગુજરાતી વિષય છે એ સમજાવવા જઈ રહી છું. સાહસ કરે તે પામે, વાવે તે લણે, સાહસ વિના સિદ્ધિ નહીં, સિદ્ધિ તેને જૈવરે જે પરસેવે નહીં. આ બધી કહેવતો જે હું બોલી છું એ શું ચરિતાર્થ કરે છે, એ શું સાબિત કરે છે? તો એ બધી જ કહેવતોમાં તમને ક્યાંય ને ક્યાંય સાહસનું, મહેનતનું, ઉદ્યમ કરનાર માણસ એ કે જે બધું જ પામી શકે છે, એ અહીંયા સાહસ વિશેની વાત આ મેં તમને જે કહેવતો કીધી એમાં આપણને ચરિતાર્થ થતી લાગે છે. સંસ્કૃતમાં પણ એવી એક સાહસ માટેનું સરસ મજાનું સુભાષિત છે, ઉદ્યમે નહીં સિદ્ધયંતી કાર્યાણી ન મનોરથે, નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહા. આ સુભાષિતમાં પણ તમને એક સાહસ કરનાર માણસ છે એ બધું જ પામી શકે છે, સાહસથી જ બધું પ્રાપ્ત થઈ શકે છે. એ ઉદ્યમ મહેનત કરનાર છે એ હંમેશા, એ પછી પશુ હોય, પ્રાણી હોય કે માણસ હોય, કોઈ પણ હોય, સાહસ કરવાથી એ પોતાનું જે ઈચ્છા છે એ પામી શકે છે. તો એવા સાહસ કરનાર સાહસી લોકો કે જેને આપણે સાહસી કહી શકીએ, એવા મનુષ્યો કે જે પોતે અથાગ મહેનત કરીને, ખૂબ પરિશ્રમ કરીને, એટલું મોટું સાહસ કરીને કંઈક પ્રાપ્ત કરતા હોય છે. તો આપણે ઘણા બધા એવા વ્યક્તિઓ જોયા છે કે જે સમુદ્રને ખેડનારા હોય છે, સમુદ્રની એકદમ કિંમતી ચીજ વસ્તુઓ પ્રાપ્ત કરનાર, એ ખૂબ સાહસ કરવું પડતું હોય છે. પછી તો કે પહાડ સર કરનાર, પર્વતારોહણ કરનાર. તમને ખબર છે કે અરુણિમા નામના વ્યક્તિ છે, એમણે પોતાને પગમાં તકલીફ હોવા છતાં પણ હિમાલયને સર કરેલો છે, હિમાલય પર્વત છે એમણે એને સર કરેલો છે. તો તમે જે મનમાં ધારો, આપણે એક કહેવત છે કે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. તો તમે જ્યારે મન મક્કમ છો, તમારા મનથી તમે એકદમ નક્કી કરી લીધું છે કે મારે આ વસ્તુ કરવી જ છે, ત્યારે તમને સામે કોઈ પણ મુસીબતો આવશે તો પણ એ મુસીબત તમને મુસીબત નથી લાગતી, અને એ તમે તમારું જે સાહસ માટે તમે જે ડગલું ભર્યું છે એમાંથી તમે ક્યારેય પાછળ હટશો નહીં. તો આ બધી જ મેં તમને પ્રસ્તાવના રૂપે જે વાત કીધી એ તમારું જે 11મું કાવ્ય છે એ કંઈક સાહસ વિશેનું આવું જ એક કાવ્ય છે, જેમાં કંઈક સાહસ વિશેની વાત કરવામાં આવેલી છે. તો એ સાહસ કરનાર કોઈ માણસ હોય તો એ છે સમુદ્ર ખેડનાર માણસો, બરાબર, કે જે દરિયામાંથી કિંમતી વસ્તુઓની શોધ કરે છે. તો એ કોને કહીશું આપણે? એનું નામ શું હશે? મરજીવિયા, બરાબર. તો આપણે તમારા 11મું ચેપ્ટર જે છે એનું નામ છે મરજીવિયા. મરજીવિયાનો મતલબ આપણે કરીએ તો કે જીવના જોખમે પણ દરિયામાંથી મોતી કાઢનાર માણસો, એને આપણે મરજીવિયા કહી શકીએ, બરાબર. હવે આ કાવ્યની શરૂઆત કરીએ પહેલાં એમના કવિ પરિચય જોઈએ આપણે. તો કવિ છે પૂજાલાલ, અને એમનો જન્મ છે 17/6/1901 અને એમનું અવસાન છે 27/12/1985. એમનું પૂરું નામ જોઈએ તો પૂજાલાલ રણછોડદાસ દલવાડીનું વતન આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે. અહીંયા એમનું પૂરું નામ આપણને શું કહેવામાં આવ્યું? તો કે પૂજાલાલ રણછોડદાસ દલવાડી. એમનું વતન કયું આવ્યું? તો કે આણંદ જિલ્લાનું નાપા ગામ, એ એમનું વતન છે. પૂજાલાલના નામથી સાહિત્ય કૃતિઓ તેમણે લખેલી છે. તેઓ કવિ તરીકે જાણીતા છે. તેમણે 1926થી શ્રી અરવિંદ આશ્રમ પૌંડીચેરીમાં વસવાટ કર્યો હતો. હવે એમના પુસ્તકો જોઈએ તો, એમની સાહિત્ય સર્જન જોઈએ તો પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ વગેરે કાવ્ય ગ્રંથોમાં શ્રી અરવિંદ દર્શનના અને આધ્યાત્મ ભાવના કાવ્યો છે. તેમણે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ લખેલા છે. ગુર્જરી એ તેમનો સોનેટ કાવ્યોનો સંગ્રહ છે. તેમણે બાળ કાવ્યો અને કિશોર કાવ્યો પણ લખેલા છે. આ હતો એમનો સાહિત્ય પરિચય, કે એમણે પોતાના જીવન દરમિયાન કઈ કઈ સાહિત્ય કૃતિઓનું સર્જન કરેલું છે. હવે આપણે કાવ્યનો મર્મ સમજીએ તો મરજીવિયા એક સોનેટ
સ્વરૂપની કાવ્ય રચના છે. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે મરજીવિયા છે એનો સાહિત્ય પ્રકાર કયો છે, તો એમાં આપણે લખી શકીએ કે મરજીવિયા છે એક સોનેટ પ્રકારનું કાવ્ય સ્વરૂપ છે. સોનેટ કેટલી પંક્તિઓનું હોય? અત્યારે 9મા ધોરણમાં તમે છો, તમે અત્યાર સુધીમાં ગુજરાતીમાં સોનેટ કાવ્ય ભણી જ ગયા છો, તો તમને ખ્યાલ હશે કે સોનેટ કાવ્ય છે એ આપણે કોને કહી શકીએ, એની શું વિશેષતા હોય કે તમે એને કહી શકો કે આ સોનેટ કાવ્ય છે? તો ચોક્કસપણે તમે કહી શકો કે સોનેટ કાવ્ય છે એ હંમેશા 14 પંક્તિઓનું બનેલું હોય છે. 14 પંક્તિઓનું બનેલું હોય એને આપણે સોનેટ કાવ્ય કહીએ છીએ. સોનેટ 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. સમુદ્રમાં મોતી લેવા માટે વ્યક્તિઓને મરજીવિયા કહેવાય છે, કારણ કે અગાધ સમુદ્રમાં મોતી લેતા મૃત્યુનું પણ જોખમ હોય છે, માટે જ એને મરજીવિયા કહેવાય છે. પ્રસ્તુત કાવ્યમાં એટલે કે આ કાવ્યમાં ડર્યા વગર, અટક્યા વગર ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવિયાનું વર્ણન થયું છે. પ્રિયજનોની આંખમાં આંસુ છે, પણ મરજીવિયા એમ વાર્યા વડે એવા નથી. એ દ્રઢ નિશ્ચયી છે. અફાટ અગાધ વિકરાળ સમુદ્રમાં એ મોતી લેવા પ્રવેશે છે. મૃત્યુની મુખોમાં મુખ થઈને મોતી લઈ બહાર આવે છે. ત્યાં સોનેટ પૂરું થાય છે. જીવનમાં જે દ્રઢ નિશ્ચયી રહીને સાહસ કરે છે અને જે મોતીરૂપી ફળ મેળવે છે, એ ભાવ આ સોનેટ દ્વારા અહીંયા વ્યક્ત થાય છે. ટૂંકમાં કાવ્યમાં છેલ્લે શું કહેવાયું છે? અહીંયા તો મરજીવિયાની વાત છે કે સમુદ્ર ખેડી, એક અગાધ એટલો વિકરાળ સમુદ્રને ખેડી અને એમને એ દરિયામાંથી મોતી શોધવા માટે જવાનું હોય છે. એમાં એને મૃત્યુ પણ આવી શકે છે, પણ એ મૃત્યુની પણ પરવા કર્યા વગર, ડર્યા વગર, હિંમતથી દ્રઢ નિશ્ચયી બની અને પોતે એ સાહસ કરે છે. ત્યારે છેલ્લે કવિ કહે છે કે જીવનમાં જે દ્રઢ નિશ્ચય કરે છે અને દ્રઢ નિશ્ચય રહી અને જે સાહસ કરે છે ને, એને પોતે જે કંઈ પણ સિદ્ધિ મેળવવા માટે સાહસ કરેલું હોય છે ને, એ સિદ્ધિ એને મળે જ છે. અહીંયા મરજીવિયા સાહસ કરે છે એટલે અંતે એને મોતીરૂપી ફળ એમને પ્રાપ્ત થાય જ છે. એ ભાવ અહીંયા સોનેટ કાવ્યમાં બહુ જ સરસ રીતે વ્યક્ત થયો છે. તો કાવ્યની સમજૂતી તરફ આગળ વધીએ. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના. સમુદ્ર ભણી એટલે કે સમુદ્ર તરફ ઉપડ્યા, સમુદ્ર બાજુ ઉપડ્યા, કમરને કસી રંગથી એટલે ખૂબ ઉત્સાહથી, ઉમંગથી, ડર્યા વગર, નિડરતાથી પોતે સમુદ્ર તરફ એ જવા રવાના થાય છે. અટંક મરજીવા, અટંક મતલબ ટેકીલું, કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે, એક વખત પોતે સાહસ કર્યું છે, નક્કી કર્યું છે, પોતે હિંમત કરી છે, પછી એમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવશે તો પણ એ ટેક લઈને, ટેકીલા, બરાબર, અટંક મતલબ ટેકીલા, કે એ મરજીવિયા એટલે કે સમુદ્ર ખેડનાર, સમુદ્રમાંથી મોતી કાઢનાર આ મરજીવા ડગ ભરંત ઉત્સાહના, પોતે પગલાં ભરે છે એ ઉત્સાહથી, ઉમંગથી, કોઈના કહેવાથી નહીં, પોતે પોતાના ઉત્સાહથી આ કાર્ય કરી રહ્યા છે એવું અહીંયા સાબિત થાય છે. પ્રદીપ્ત નયનો અથાક બળ ઉભરે અંગથી, પ્રદીપ્ત નયનો, નયન એટલે આંખો, પ્રદીપ્ત એટલે સળગેલું, સળગેલી આંખો, પણ અહીંયા કેવી રીતે સળગેલી તમને હમણાં ખ્યાલ આવશે. અથાગ બળ ઉભરે અંગથી. હવે તમે જોતા હશો કે આપણા સરહદ ઉપર જે સૈનિકો હોય છે ને, એ હંમેશા એમની આંખો તેજોમય હોય છે, એને આંખમાંથી તેજ નીકળતું હોય છે, કે હંમેશા એમને પોતાના કાર્ય પર અડગ રહેવાની ઈચ્છા થતી હોય છે. ગમે ત્યારે અડધી રાત હોય કે કોઈ પણ પ્રકારનો એવો સમય હોય, છતાં પણ એ હંમેશા પોતાના દેશના રક્ષણ માટે સાહસી હોય છે, બરાબર. અહીંયા આ મરજીવિયા છે એના નયનો સળગેલા, મતલબ કે તે ખૂબ તેજથી ભરેલા, બિલકુલ ડરની લાગણી નહીં, બિલકુલ આંખોમાં ક્યાંય ભય ના દેખાય, આંખ એકદમ વિશાળ બનાવી, વિકરાળ બનાવી અને અથાગ એટલે કે થાક્યા વગર, એમના જરા પણ બિલકુલ થાક્યા વગર એમના અંગથી જાણે કે બળ છે ને નીતરતું હોય એવું લાગે છે, ઉભરે છે. મહારવ તણી દિશા પર ઠરી બધી ચાહના, મહા એટલે વિશાળ, વિકરાળ, રવ એટલે અવાજ,
મોટો અવાજ. તમને ખબર છે કે સમુદ્રના મોજાઓ આવે છે તેનો અવાજ એનો ખૂબ એકદમ દરિયો છે એ જાણે કે મતલબ ખૂબ પ્રકારનો જોર જોરથી અવાજ, એના મોજા ઉછળતા હોય ત્યારે તમે એનો અવાજની તમને ખ્યાલ હશે કે કેવો દરિયો છે એ પોતાનો અવાજ કરતો હોય છે. તો મહારવ તણી એટલે કે ખૂબ મોટા અવાજ બાજુ એટલે કે દિશા, એ દિશા તરફ, મોટા અવાજની દિશા તરફ ઠરી બધી ચાહના એટલે કે હવે બસ બીજી કોઈ ઈચ્છા જ નથી. એણે નક્કી કરી લીધું છે કે મારી બધી જ ચાહનાઓ મૂકી એટલે કે પોતાના બધા જ જે કામો છે, પોતાની બધી જ જે ચાહના છે એ બધું જ સાઈડ પર મૂકી, એક બાજુ મૂકી અને પોતે નક્કી કરી લીધું છે કે ભાઈ દરિયામાંથી મોતી છે એ આપણે ગમે તેમ કરી અને હાંસલ કરવું જ છે, મેળવવું જ છે. ડર્યા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા. ડર્યા પ્રિયજનો, પ્રિયજનો છે એમના ઘરના મિત્રો, એના ઘરના બધા જ સ્વજનો, એ બધા જ સ્વજનો ડરી ગયા છે કે ભાઈ આ શું કરે છે, આ કામ જે મોતના મુખમાં લઈ જાય એવું કામ કરવા થોડું જવાય. બધા સજલ નેત્ર એટલે બધાની આંખોમાં આંસુ છે અને એની આડા ફરે છે કે ના ભાઈ તમે આ કાર્ય ન કરો, આવું કામ કરવા આપણે નથી જવું, આવો સાહસ ન કરાય કે જેમાં મૃત્યુનો ભય રહે, ખબર નથી કે પાછા આવશે કે કેમ. તમને ખબર છે કે સૈનિકો જ્યારે બોર્ડર ઉપર જાય છે ત્યારે એના ઘરના લોકોની હાલત પણ કંઈક આવી જ હોય છે, આંખોમાંથી આંસુ જતા હોય છે અને એ એમને વિદાય આપતા હોય છે. એમને ખબર છે કે મારું સંતાન છે, પછી એનો દીકરો હોય, કોઈ પુત્રવધૂનો પતિ હોય કે કોઈ નાનું બાળક છે એના પિતા હોય, એ બધા જ એના સ્વજનો ઘરના જે હોય છે એની આંખોમાં આંસુ હોય છે, કારણ કે એમને ખ્યાલ છે કે ફરીને પાછા અમે એનો ચહેરો જોઈ શકશું કે કેમ એ નક્કી નથી હોતું. એટલા માટે એ સજલ નેત્રે આંસુ સાથે એ લોકો એમને વિદાય આપતા હોય છે. અહીંયા પણ આ મરજીવિયા જે પોતે સાહસ કરે છે તો એમના પ્રિયજનો, એના સ્વજનો છે એ ડરી જાય છે, બી જાય છે અને આંસુડા સાથે, આંસુડાના નેત્ર, આંખમાંથી આંસુ જતા રહે છે અને એની આડા ફરે છે, મતલબ કે એને સમજાવે છે કે આવું કામ કરવા આપણે જવું નથી. શું શિખામણ આપે છે જુઓ, તો કે શિખામણ દીધી વૃથા જીવન વેડફો કાં ભલા. શિખામણ આપે છે એના વડીલો, ઘરના સ્વજનો કે ભાઈ વૃથા એટલે નકામું, નકામું જીવન શું કામ વેડફી નાખો છો, ઘણા બધા એવા કામો છે, બીજા કરો કાર્ય, આવું કાર્ય કરી અને પોતાનું જીવન શું કામ વેડફવું જોઈએ, નક્કી થોડું છે કે તમે દરિયામાંથી પાછા મોતી લઈને બહાર આવશો જ કે કેમ. એવી શિખામણ આપે છે કે તમે આ કાર્ય રહેવા દો. કહીથી વળગી વિનાશ કર આંધળી આ બલા. કહીથી એટલે ક્યાંથી, વળગી એટલે વળગવું. તમને ખબર છે કોઈ આપણને એવી વસ્તુની તલબ લાગી જાય, એક આ કરવું જ છે એવું કંઈક આપણને એવો ઉત્સાહ જાગે, તો ક્યાંથી આવી બલા તમને વળગી, કેવી બલા, તો કે વિનાશકારી આંધળી બલા. એમના સ્વજનો એને કહે છે કે આવી વિનાશકારી બલા તમને ક્યાંથી વળગી, આવું કાર્ય કરવાની તમને ઈચ્છા ક્યાંથી જાગી, શું કામ તમારું જીવન તમે વેડફી દો છો, બીજા કાર્ય કરો, ઘણા બધા જીવનમાં કાર્ય કરવા જેવા છે, શું કામ આ કાર્ય કરીને પોતાનું જીવન છે એને તમે વેડફી નાખો છો, મૃત્યુના મુખમાં શા માટે જાઓ છો. આ બધી શિખામણ એના સ્વજનો આપે છે, પરંતુ શું કહે છે, દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વળ્યા. મરજીવિયા દ્રઢ નિશ્ચય છે, દ્રઢ નિશ્ચય છે એ કોઈના વાર્યા વળશે નહીં અથવા તો વળતા નથી. આ દ્રઢ નિશ્ચય છે, એમના સ્વજનોને સમજાવે છે અને એને પોતે જે કાર્ય માટે, સાહસ માટે ડગ ભર્યું છે એમાંથી એ પાછા ફરતા નથી અને ઉત્સાહથી એ કાર્ય કરવા માટે આગળ વધે છે. ગયા ગરજતા અફાટ વિકરાલ રત્નાકરે. રત્નાકર એટલે દરિયો, સમુદ્ર એમ તમે કહી શકો. ગયા ગરજતા એટલે કોઈ સિંહની ગર્જના કેમ થતી હોય, તમને ખબર છે કોઈ જગ્યાએ સિંહની ગર્જના થતી હોય, એવા વિશાળ સ્વરૂપે મરજીવિયા બિલકુલ ડર્યા વગર એક ઉત્સાહ સાથે, ઉમંગ સાથે ગરજતા અફાટ, અફાટ મતલબ અપાર, ખૂબ વિશાળ, વિકરાળ, રત્ના કરે એટલે કે ખૂબ વિશાળ અને વિકરાળ આ દરિયામાં પોતે ગરજતા જાય છે, એટલે કે પોતાના ઉત્સાહ ઉમંગમાં બિલકુલ દરિયો જોઈ અને બિલકુલ એને નિરાશા નથી થતી કે હવે અમે પાછા આવશું કે કેમ, પણ પોતાનો ઉત્સાહ ઉમંગ દરિયો જોઈ અને ઉલટાના વધી જાય છે અને પોતે ગરજતા કોઈ સિંહની જેમ દરિયા તરફ આગળ વધે છે.
તરંગ ગિરિમાળ સા હૃદય ઉપરે આથડિયા. તરંગ, તમને ખબર છે કે દરિયાના સમુદ્રમાં જે મોજા આવે છે, તરંગો આપણે એને કહીએ છીએ, બરાબર. તરંગ ગિરિમાળ સા હૃદય ઉપરે. હૃદય અહીંયા કીધું છે, કોના જેવું હૃદય? ગિરિમહાળ જેવું, મતલબ કે કોઈ મોટા પર્વત જેવું. તો આ મરજીવિયા છે એ પોતાનું હૃદય છે એ મોટું કરી, વિશાળ કરી અને આથડિયા કોની સાથે? તો કે સમુદ્ર સાથે, દરિયા સાથે. પોતાનું હૃદય એકદમ પહાડ જેવું કરી અને આ દરિયા સાથે આથડે છે, એટલે કે દરિયામાં જવા માટે તૈયાર થાય છે. હઠિયા ન લવતોય સાહસિક સર્વ કૂદી પડ્યા. હઠિયા ન, હટતા નથી પાછળ, એટલો વિકરાળ સમુદ્ર જોઈ અને પાછળ નથી હટતા, અને તોય સાહસિક સર્વ કૂદી પડ્યા. જુઓ, સાહસ જુઓ એ લોકોનું. વિશાળ દરિયો, દરિયાનું એકદમ ક્રોધ સ્વરૂપ જોવે છે, છતાં પણ પોતાના ડગ છે એ પાછા નથી ફેરવતા અને ખૂબ સાહસિકતાથી એ પોતે એમાં કૂદી પડે છે દરિયામાં. અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહરે. અગાધ જળમાં એટલે કે ઊંડા જળમાં, ખૂબ ઊંડું કહેવાય. અગાધ મતલબ અતિ ઊંડું. અગાધ જળમાં પ્રવેશ કીધ, ઊંડા ઊંડા જળમાં. તમને ખબર છે કે દરિયામાંથી મોતી કાઢવું એ કોઈ સહેલી વાત નથી. એના ખૂબ પેટાળમાં જવું પડે, ઊંડાણમાં. દરિયાના ખૂબ 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 ઊંડું જે ભાગ હોય એનો પેટાળ કહીએ, ત્યાં સુધી જવું પડે ને, ત્યાંથી એમાંથી મોતીની શોધખોળ કરવી પડે છે. તો ખૂબ ઊંડા જળમાં પ્રવેશ કર્યો અને કાળને ગહરે એટલે કે પોતે પોતાનો જીવ છે એ જોખમમાં મૂકીને પણ પોતે આ ઊંડા જળમાં પ્રવેશ કરે છે. ખૂંદિયા મરણના તમોમય તણો અને પામ્યા. ખૂંદિયા મરણના તમોમય તણો. કેટલી સરસ વાત કરી છે, જુઓ. ખૂંદવું એટલે અહીંયા સમુદ્ર ખૂંદવાની વાત છે. ખૂબ સમુદ્રમાં આમથી તેમ કે સમુદ્રમાં ગયા એટલે તરત જ મોતી મળી જાય એવું શક્ય નથી. કેટલી બધી જગ્યાએ શોધખોળ કરવી પડે, સમુદ્રને ખૂંદવો પડે, અને એ સમુદ્રને ખૂંદતી વખતે, સમુદ્રમાં શોધખોળ કરતી વખતે ઘણી વખત મૃત્યુનું પણ એની સામે પણ ભેટવું પડે છે, મૃત્યુને પણ હરાવવું પડે છે. તો ખૂંદિયા મરણના તમોમય તણો અને પામ્યા. આ મૃત્યુને પણ એની સાથે પણ લડી, દરિયો ખેડે છે એમાં મૃત્યુ સામે પણ લડી અને પામે છે. શું પામે છે? અખૂટ મણિ મોતી કોષ લહી બહાર એ આવ્યા. પોતે મૃત્યુ સામે પણ લડી જાય છે, દરિયાને ખેડવા માટે. અગાધ સમુદ્ર એટલો વિકરાળ છે, વિશાળ છે, એના તળિયા સુધી, એના પેટાળ સુધી પોતાના જીવને પણ જોખમમાં મૂકી મૃત્યુ સામે પણ લડી અને છેલ્લે આ લોકો મોતીને પામે છે અને મોતી લઈ અને બહાર આવે છે. તો અંતે આ ખૂબ સાહસની વાત છે, ખૂબ સાહસનું કાર્ય કરી અને અંતે એ પારસમણી મળે છે, મતલબ કે અહીંયા મોતી પ્રાપ્ત થાય છે. તો હંમેશા જ્યારે તમે કોઈ પણ કાર્ય કરવા માટે પરિશ્રમ કરો છો, સાહસ કરો છો, તો હંમેશા તમને એ કાર્યમાં સફળતા મળે જ છે, એ સિદ્ધિ તમને હાંસલ થાય જ છે. અહીંયા આ કાવ્ય છે એની સમજૂતી પૂર્ણ કરીએ છીએ. શબ્દ સમજૂતી જોઈ લઈએ તો ગહ્વર મતલબ એક બખોલ અથવા તો ગુફા એવું આપણે કહી શકીએ. અટંક મતલબ ટેકીલું. મરજીવિયા એટલે જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર. પ્રદીપ્ત મતલબ સળગેલું. અથાગ એટલે કે પાર વિનાનું. સજલ નેત્ર એટલે આંસુ ભરેલી આંખો. અફાટ એટલે અપાર, ખૂબ વિશાળ. રત્નાકર મતલબ સમુદ્ર અથવા તો દરિયો, રત્નનો સમૂહ એમ પણ તમે કહી શકો. અગાધ એટલે અતિ ઊંડું. તળો એટલે તળિયા. અખૂટ એટલે ખૂટે નહીં તેવું. અપાર, વારવું એટલે અટકાવવું. અહીંયા આપણે કાવ્યની શબ્દ સમજૂતી એ પણ પૂર્ણ કરીએ છીએ. કાવ્યમાં તમને કાંઈ પણ ન સમજાણું હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો.